કરજણ બેઠકની અંદર ઘણા વખતની આઝાદી પછી મને ખ્યાલ છે કે જિલ્લા પંચાયતનો પ્રમુખ મળ્યો નથી, પરંતુ આ વખત રિઝર્વ સીટ છે અને અમારે એક સીટ ઉપર જે રિઝર્વ જે ઓબીસી મહિલાની જે સીટ છે અને પ્રમુખનો રિઝર્વ સીટ હોવાને કારણે અમારે જે ચોરંદા બેઠક ઉપરથી જે ઉમેદવાર જીત્યા છે એમને અમે ચોક્કસ હું મારા મત વિસ્તારની અંદર મળે એ માટેના પ્રયત્નો કરીશ, પરંતુ પાર્ટી પછી જે નિર્ણય લે તે પણ એક અમારી ઈચ્છા છે કે વર્ષો પછી એકવાર કરજણ બેઠકની અંદર પ્રમુખ જિલ્લા પંચાયતનો મળે અને લોકોની જે વિશ્વાસ અત્યારે આટલા જંગી વોટોથી બધાને જીતાડે છે એ રીતેના ફરીથી પણ આવનારા દિવસોની અંદર તમામ ચૂંટણીની અંદર જંગી વોટોથી તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતાડે એ રીતેના સતત પ્રયાસોમાં પાદરા, સાવલી અને વાઘોડિયા એમાંથી બનાવશે તો અમારા ધારાસભ્ય એકબીજા જોડે સંમત છે કે ભાઈ પાર્ટી પછી જે નિર્ણય લે તે એમાં અમને કંઈ મન દુઃખ છે જ નહીં, પરંતુ અમારી એક બધાની ઈચ્છા એવી છે કે ભાઈ વિકાસની ગતિ જે પૂર ઝડપે ચાલી રહી છે વિસ્તારોની અંદર એ વિકાસની ગતિ અવિરત ચાલુ રહે એ રીતેના અમારા પ્રયાસો. કરજણ નગરપાલિકાની કેવા સક્ષમ ઉમેદવાર જોવા મળશે? કરજણ નગરપાલિકાની અંદર તો અમારી પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે, પરંતુ આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એ સક્ષમ ઉમેદવારો જ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને બહુ જ ઉત્સાહી ઉમેદવારો છે. મને ખૂબ આનંદ થાય છે કે આ વખતે કરજણ સિનોર વિધાનસભાની અંદર જે ઉત્સાહી ઉમેદવારોને જે ટિકિટ આપી છે પાર્ટીએ એ પાર્ટીનો વિશ્વાસ કાયમ માટે એ લોકો ઉપર ટકી રહે એ રીતના સતત અમારા પ્રયત્નો રહેશે. કરજણ વિધાનસભામાં 2 જિલ્લા પંચાયત પર કોંગ્રેસ આવી છે, ક્યાં ચૂક રહી ગઈ? કરજણ વિધાનસભાની અંદર એક તો માઇનોરિટીનું વર્ષોથી જોયું છે કે ભાઈ વર્ષોથી કોંગ્રેસને ત્યાં સીટ આવતી આવી છે, તોય ગઈ વખતે અમે 4000થી વધારે વોટથી હાર્યા હતા. આ વખતે લગભગ 1000ની આજુબાજુથી અમારે સીટ ખોવાનું થયું, એટલે ત્યાં અમે પ્લસ થયા છે.